ખાતે વિઝિટ માટે આવ્યા છે. જે ધરોહર છે, જે આપણી વડોદરા સંસ્કૃતિ નગરીની જે ધરોહર છે એને સાચવવાની જ્યારે વાત થાય અને છેલ્લા 390 દિવસથી મહારાજજીએ પગમાં ચપ્પલ નથી પહેરી અને અહીંયા જે સવાના કંપનીને જે આ હેરિટેજનું જે રિપેરિંગ કામ સોંપેલું છે એટલી બેદરકારીથી થઈ રહ્યું છે, જેની કોઈ વિઝિટના દરમિયાન દેખાઈ રહ્યો છે કે છેલ્લા 4 દિવસથી એ લોકો અહીંયા બંધ કરીને તાળું મારીને જતા રહ્યા છે અને કામ જ નથી કરી રહ્યા. તો હું ફક્ત એટલું જ કહું છું, પ્રશાસન શું કરી રહ્યું છે? આજે આટલી મોટી સત્તા પર લોકો બેસેલા છે છતાં પણ આજે 2 વર્ષથી ઘડિયાળો બંને તરફની માંડવીની બંધ છે. એક નોર્મલ વસ્તુ છે, ઘડિયાળને રિપેર કરવી એટલો મોટો મુદ્દો નથી, પણ આજે અમને મુદ્દો ઉઠાવવો પડી રહ્યો છે ને 2 વર્ષ એટલે બહુ લાંબો સમય કહેવાય. તો સૌ પ્રથમ તો હું એ જ કહીશ કે આ ઘડિયાળ પહેલાં રિપેર કરાવો. આજે ઘરની બી ઘડિયાળ બંધ હોય તો ઘરના કામો રોકાય છે. આ તો આપણી ધરોહર છે, આ તો આપણી માંડવી છે, આ તો આપણી જે બરોડાનું હાર્ટ કહેવાય છે, વોર્ડ નંબર 14નું આ હાર્ટ માંડવી મેરડી માતાનું મંદિર જ્યાં સ્થાપિત છે એ જગ્યા છે અને એવી જગ્યાઓ પર પણ ઘડીઓ બંધ રહેતી હોય તો આ બહુ મોટું ભ્રષ્ટાચાર છે. આવી નાની નાની વસ્તુઓને તમે નજરઅંદાજ કરી રહ્યા છો. પ્રશાસન જાગી જાઓ અને કાર્ય તો તમને કરવા પડશે. માંડવી ખાતે નવનિયુક્ત કોર્પોરેટર આવ્યા છે જોવા માટે. અમે ગઈકાલે ગાજરાવી સ્મશાન ગયા હતા, એની પહેલાં ગાજરાવી પાણી ટાંકી ગયા હતા. આજે માંડવીનું જે રિસ્ટોરેશનનું કામગીરી ચાલે છે એની સમીક્ષા કરવા આવ્યા હતા અને હરિઓમ મહારાજ મળ્યા. હરિઓમ મહારાજ ચર્ચા થઈ કે હરિઓમ મહારાજ છેલ્લા 13 એપ્રિલ 2025થી આખું તપ કરી રહ્યા છે ઉઘાડા પગે. એ ગરમી હોય, વરસાદ હોય કે ઠંડી હોય, 13 મહિના થયા છેલ્લા આખરા તપ કરીને પોતાનો સ્વાર્થ નથી, ખાલી માંડવી બચાવવા માગે છે. તો વોર્ડ નંબર 14ની ઐતિહાસિક વિરાસત બચાવવા માગે છે. પરંતુ આજે ભ્રષ્ટ શાસકો છે એને ધ્યાનમાં નથી આવતું. કોઈ સવાની કરીને કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે જેનું કામ એકદમ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. 1-2 મજૂર આવે, આજે આવે કાલ રજા. એમાં જો આજે મજૂર છે જ નહીં, કામ કરી નથી. સાથે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તો વાત જ દૂર રહી. એટલે આપણે પોતાનું ઘર બનાવતા હોય ને આપણે એક ઇન્જિનિયર રાખીએ તો ઇન્સ્પેક્શન કર ભાઈ, પરંતુ આટલી મોટી ઐતિહાસિક ઇમારતની વિરાસતની વાત હોય તો ઇન્સ્પેક્શનની વાત જ નથી. મજૂરીની રીતે કામ કર્યા કરે. 4 મહિના થયા, 4 મહિનામાં ખાલી પથ્થર ઉખાડ્યા છે. અહીંયા ગાયકવાડ આવીને રાણી આવીને ગયા છતાં પણ આ લોકો રાણીનું માન ના રાખ્યું. એક બ્રાહ્મણ, દ્વારકાધીશ મંદિરના બ્રાહ્મણ, એ તપ કરી એની પણ ઇજ્જત ના રાખી. છેલ્લા કેટલા મહિના તમે જો ઉદય પિલરનું ઉદય લાગી ગઈ છે તો ઉદય તો આખું કોતરી નાખશે. જે રીતે વીએમસી ઉદયને વીએમસીના લોકો કોતરી ગયા તો આ વીએમસીના ભ્રષ્ટાચારના કારણે લોકો માંડવીને પણ કોતરી નાખશે. એટલે વહેલી તકે રિસ્ટોરેશન સંપૂર્ણપણે ધ્યાન આપવામાં આવે. આરકોલી સર્વે કીધું છે કે ભાઈ 4 વિસ્તારમાં હેરિટેજ ઇમારત છે ત્યાં તમે ડીજે પ્રતિબંધ લાવો. તમારા ગણેશ મંડળ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે માંડવી બચાવીએ અને ડીજે પર પ્રતિબંધ લાવીએ. એક બાજુ એવું પણ કીધું કે વીએમસીના ડમ્પરો ચાલતા બંધ કરો, હેવી વ્હીકલ બંધ કરો, પરંતુ આ લોકો હેવી વ્હીકલ બંધ ના કર્યા અને એ ડબલ કરી નાખ્યા. ટ્રાફિકનું બહાર બધી વસ્તુ પણ માંડવી નુકસાન થતું ગયું, પરંતુ આ ક્યારે બરદાસ્ત કરી લેવામાં નહીં આવે. માંડવીની જે ઘડિયાળ છે છેલ્લા 2 વર્ષથી ઘડિયાળ બંધ છે. ઘડિયાળ તરફ કોઈ ધ્યાન નથી આપતું. ઘડિયાળ બાજુ પણ ધ્યાન આપવામાં આવે. હું ને મારા સાથે દીપાબેન શ્રીવાસ્તવ આ મુદ્દે સભામાં ઉઠાવીશું અને વહેલી તકે માંડવીનું કામ ચાલુ થાય અને જલ્દીથી કામ પતે એવો પ્રયાસ કરીશું.